સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પોલીસની સખ્ત કામગીરી ચાલુ છે। લાલગેટ રામપુરા વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર વલીઉલ્લાએ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાની માહિતી મળતા સુરત પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે બુલડોઝર ચલાવી તે ધ્વસ્ત કર્યું હતું। વલીઉલ્લા લાલગેટ અને રામપુરા વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર તરીકે ઓળખાય છે। તેની સામે દારૂના 25 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે અને 10 વખત પાસા થઈ ચૂક્યો છે। હાલ તે પાસા હેઠળ વડોદરા જેલમાં બંધ છે। વલીઉલ્લાએ પોતાની કાર પાર્ક કરવા માટે 2 બિલ્ડિંગ વચ્ચે પતરાનો શેડ બનાવી દીધો હતો, જે સંપૂર્ણપણે ગેરકાયદેસર હતો। જાહેર જગ્યા પર અયોગ્ય કબજો કરી અનધિકૃત શેડ ઊભું કરીને તે વર્ષોથી તેનો ઉપયોગ કરતો હતો। સુરત લાલગેટ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ડીસીપી પિનાકીન પરમારના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી। પોલીસે ગેરકાયદેસર પતરાનો શેડ તોડી પાડવા માટે બુલડોઝર ચલાવ્યું અને બાંધકામ હટાવી દીધું। ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું કે વલીઉલ્લા લિસ્ટેડ બુટલેગર છે। તેણે ગેરકાયદેસર પતરાનો શેડ બનાવ્યો હતો, જેના પર હવે બુલડોઝર ચાલ્યું છે। હાલ તે પાસા હેઠળ છે અને વડોદરા જેલમાં છે। પોલીસ દ્વારા બુટલેગરો અને ગેરકાયદેસર બાંધકામો સામે આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે।